ઊંઘ નહીં આવતી શું? એટલે ઊંઘ નહીં આવતી, તું આડી આડી વાતો મત કર. અલે ચાવી હાલ તો બાઈક ની ચાવી નહીં મળવાની. હાલો મમ્મા શું ના ના, ચાવી વાવી ના મળે. અને તું ના નાની પાડે તને જોઈને તો રબડ રબડ મત કરતું. પણ જવું પડે ભાઈબંધનો ફોન આવ્યો બહાર જવાનું છે તમારે. અલા તારા ભાઈબંધને કોક દાડો તને હાલવા આવશે બરો. પણ ચામ તો અત્યારે જમાનો બદલાઈ છે, ભાઈબંધો ભેળું રવડવાનું બંધ કરો, ઓછું કરો. પણ તમારી ઉંમરમાં તમે ની જલસા કર્યા હોય કોઈ? એટલે અમારી ઉંમરના જમાના અલગ હતા ને તમારી ઉંમરના જમાના બદલાઈ ગયા, હવે નહીં રહેવા. સોય હાલો લાવો ચાવી લાવો. ચાવી ના મળે. શું બાબા તમે આગળ કોમ ભળાઈ કરો? પેટ્રોલ કેટલું મોંઘું થઈ ગયું તને ખબર હે? પેટ્રોલ તો શોખ મૂકું છું તો ભાઈ મારી વાત ખબર, તું જેટલું પેટ્રોલ બાળે હે ને એટલું તો હું મારી ઉંમરે મારા વિવાહ થઈ ગયા હતા એટલા પેટ્રોલના. અમારા ઓય તું બેસો વાત કરું. મામા હું તમને એમ કહું કે તમે ચીલી ઉંમરે પહેણ્યા હતા? હા પૈણવાની વાત છેટી રાખ. મારે હાગુ હું ઘોડિયા મૂંઝ્યો હતો ને મારું હાગુ કરી તું. તમને શી ખબર? બોલ્યા પરા લ્યો એટલે કીધું તું અમન કાલે અમાર ગઢિયાએ કંડિયાએ કીધું તું? ઓય કઈ ગયા હે એમને નહીં ગયા. એક વાત કરું? હા કરું કર મંચાર પહેણાવ્યો તમે? અલા થોડો શર્મા થોડોક. શું મામા તમે આમ ઉંમર જોઈને પૂછાય એમ. હવે મામાને શરમ ના આવે ભણો ગમે એ બોલી છે એવું એમ? તો મને 30 વર્ષ છે, હવે 4 પહેણાવશે તમે ઘોડિયામાં પહેણ્યા પર આવો, મને ઉપર લઈને પહેણાવવાનો છે કે શું આમ તમારે? એ તો તારો ઉપરનો હુકમ થાય તાર પૈણ છે. ના ના મામા તમે આવું શું હગું કરો કે? ના ભાળમાં હે હાગુ ચોક ગોતો હો કે મળે તાર હાગુ થાય એમ ચોઈસ છે એટલે હાલતો નથી. હું પાણી ભરી લાવું. એ અલ્યા મને તો હગાની વાત કરીને પાણી ભરવા ઉડ્યો. એટલે પાણી પીજો પેલા. અને અમારે હાગું કરાવશે ને તમે તો મમ્મીરું જઈથી આવશે. મમેરું મોહણિયામાંથી તું આવશે. મામા તે મજાક મત કરો આવી તો કોઈ યાર હોય તારે ભાઈ. તને પૈણાવાનો મારે ને મમેરું કોણ કરશે? તો મમ્મીરું આવશે જ નહીં મારે પણ અમાર ભાઈ કરશે કે મમેરું? ડમરોજી એ મોમન સિંહ મારે હાસું. હા તો એ મમેરું કરશે. હું પૈણાવું છું. પીલો હાડો ને ચાવી હાલ હું જાઉં. ચાવી આલું પણ તરત જ પાછો આવું હું. જો મારી વાત મોનો ભણા કે અત્યારે જમાનો બદલાઈ ગયો છે અને રવડવાનું ઓછું રાખો એમ. પણ ભાઈબંધનો ફોન આવ્યો આપણે તરત જ પાછા આવવાના. અને હું શું કહું હગુ તમે જોયું છે? હે તું ચો લાગુ પાછો ગુંડા જેવો લાગે છે તું. ના હા કોક દાડો તું હે ને હલવાઈ જવાનો હે, મને પૂરો વિશ્વાસ છે તાર ઉપર. પણ આ તો હાલ્યા દાઢીનો જમાનો આવ્યો રાખવાનો. દાઢીને મૂસો દાઢી મુએ રાખું તો પછી એમાં વળી શું મારું હગું તરત થઈ જાય. તમે જોજો હો. અને અભળ હાટ આવજે રે પાછો. તમે હગાઈની વાત કરજો પાછી. આગું તો કરાવશો, રબડવાનું ઓછું રાખો. એટલે એક તો ભૂર્યો ચોઈ રહ્યો આટલી વાર. એટલે હેડ જેટલી વાર કરે તું તો. એટલે ઘેરથી પણ કોઈ બોલું તો કાઢવું પડે કે નહીં મારો કોઈ? અને બાઇક તો મિલી ના બાઈક તો પેલો પડ્યું પેલી વસ્તુ લાવે પેલું તો એટલે પણ ગાડી કયો હું શું કહું છું હા પેલો રાતનો હોલ લાવવાનો છે પાછા. પૈસા નહીં હાજુ કહું હાલ એટલે જેમ પૈસા નહીં પૈસા આલવા પડશે. નહીં લે પૈસા હે એટલે તું તો એક તો જેવી વાત કરે છે. ફળગાયેલા અને એક લાવે શું લઈને આવ્યો છે એમ તો કોઈ. આપણે ભલાજી ઘર ગયું. ભલાજી ઘર પેલું રહ્યું ને રહ્યું છે. અમે રહ્યું જ ને. ઓય સારું. તો કાકા હા શું કહો તમારે ભલાજીનું એ તો ભલાજી જે ભણ્યો હોય ને એનું હગું લઈને આવ્યો. હાગું કરવાનું હે? અલ્યા હાગું તો મારું કરવાના છે ને હું બીડી પીવું રહું અને હાગાવાળા ભાળી જાય. મારે નક્કી કોક કરવું પડશે પાછું હવે. જો પેલું પતરાવાળું રહ્યું ને દરવાજો હા હીરો એનું ઘર એવું એમ ને. હા ભલાજી હા. છોકરાને હવા કાઢવા કાઢા છે હો. કાંઠા હે અંદર કેટલું મોંઘવારી વધી ગઈ છે. ખૂબ વધી ગઈ વાત છોડો. પેલો દુશ્મન મળ્યો આપણો. અલ્યા કાંઠા ધોકન લાકડીઓ લો તમારે ભણો હગું લઈને આવ્યો. હે લે આ 2-3 હગા તોડાઈ રહ્યો છે અને હવે ફેર હગું લઈને આવ્યો છે. હવે આને મહેમાન ગતિ તો કરવી પડશે ને. ઘરે પર તો હગું તોડાવા આવો તોડાવાના હતા. આવે મજામાં? હો મજામાં. ના અચાનક આવવાનું થયું તમારે? આ તો હગું લઈને આવ્યો. મેં કીધું તમારો છોકરો હોય કે ભણો હાચું ઓય ઓય ભણાને હગું લઈને આવ્યો તાર. હાલો આવો બેહાડ. પાણી લાવ તું કહો શાંતિ ને બીજી શાંતિ તમારે શાંતિ બસ એકદમ. હે ભગવાન
આ હાગુ ના થાય સારું ને તરત મોમેર હું ચોથ ભર્યું. તમારે શાંતિ ને એકદમ મજા મજા. અને એને જલસા હે. એવું એમ છોડી હું હગુ લઈને આવ્યો ને. હા. છોડી એકદમ રૂપાળી છે. બસ તાર આપણે સોડી હારી હોવી જોઈએ. હા. આપણે ભણો તમને ખબર હે ને? હા. છત્રી લખણા વાળો હે બાહો, છત્રી લખણો. એટલે હારો એમ. હા એમ. એટલે હું શું કહું, છોડી રહી ને ભણે હે અત્યારે, અને ઘણો 12મું ભણી રહી અત્યારે. કોઈ વાંધો નહીં, અમારે ભણો એ કોલેજ કરે. એવું એમ. હું ભણ લઈને આવું ઘરે. લઈને આવો. આવે આવે આવે. તો બોલાવો ફટાફટ, તો મોડું થાય મારે પછી એમ. આવે તરત જ આવે. અને આવું હાગું તમને બીજે નહીં મળે પાછું. એ જ ને. ના મળે ને, કારણ કે ભલાજી નું કોમ જ કેવું હે. हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? અને અમારા ભણો છે ને એમાં છત્રી તો કળા છે, છત્રી એના ગુણ છે નામ. ગુણ છે એમ. હોય. હાસી હાસી. છત્રી એના ગુણ એમ. હે ભગવાન, હું પ્રાર્થના કરતો હતો કે આનું હગું ચોય નહીં થાય, અને ચોય હગું નહીં થાય. ચાર એમ કે એના લખણ એને બતાવી જ ન છે, આનું હગું ચોય ફાઇનલ ના થાય હગું હવે. જો અમારે તો હે ને ભણો ભાવ સીધો હો. કોઈ વ્યસન બીજું કશું કોઈ નહીં. પેલાજી પાછળ ભણાવીને બેઠો દેખો એને. ભણો નહીં ભાડે હોય. તમે દેખો આજ એમ ચીવો તૈયાર થઈને આવ્યો એમ. એટલે ભણો કાયમી ભાડો લે. પણ તમે આ દેખો એમ મજા આવશે આજે એમ. એટલે હા આજે હાર પહેરીને આવ્યો, અત્યારે તો જન જોડવાની હજુ વાર છે. તમે લાગે ને મોઢું નહીં ભાડે, મોઢું ભાડે એનું. શું એ મોઢું કાયમી ભાડો લ્યા. આ તમે આજ ફેરથી ભાડે એનું મોઢું. ભણા શરમાવાન ના હોય તાક લે આમ. હે લે. હા અરે મારો ભણો નહીં, બીજો કોક છે. ના ના વાપરા વાળો જ છે આ. ના મારો ભણો આવા ના હોય. વાપરો જ છે. હે હવે શું જોવા હજી તાજી એટલે મૂર્ખા તેમાં તને ઓળખી હું નહીં કર્યો તો હાગો તને ચોથી પાસ કરશે એમ કહું. ચા હું ચો લાગુ? તું ભૂંડી જેવો થઈને આવ્યો હે હાલ. ના ના અસલ લાગુ કાક મોમાં તમે શું કરો? હવે એમ મને બતાવો જે બતાવો, જો હું આ તૈયાર થઈ એમ કહો. મેં મને બતાવો બેન. મને જ આવું આવે છે. અરે અમાર ભણો અસલ છે લો. અસલ છે ને? હા મેળ આવી ગયો ભણાના લો તાર. તમારે મેળ આવી જાય, પણ મારે હવે એ ભગવાનને પ્રાર્થના કરી હતી કે આનું હગું ચોય ના થાય, તો મારે મમ્મીનું ચોય ના ભરવું પડે. હવે શું થાય મારું? હવે આપણે હરી હાગું હે ને હા. પાકું સમજી લો. હવે વાત ફરે ના ને એટલે આપણે હવે પાકા કરો પડે. હે મોમા, તમે કહેતા હતા ને પેલું મોમેરાનું મોમેરાન તારે ભરવાના ને પરિણામ મારે હે. મોમેરું પર અને નક્કી કરો તારીખ. એ બધું તું હાલ શાંતિ રાખ. હાલ ના હોય ઓહો, રહ્યું તારે નહીં બોલવાનું વધારે પડતું. તો હું પૈણું જ પાડે. તું જા હેડ, તું જા પછી. તું જા. હા. તો હવે મારું કામ નહીં. એટલે કોઈ તને અમાર પૈણાવાનો હે કઈ તારે એકલા નાથે જઈને પૈણવું હોય ને પૈણ પર જા. ના ના નહીં બે મોમાં તમે શું કામ ના મારે? દેખાડ. અને હું હેલ પૈણવા જાય ત્યારે આવો નવો તૈયાર થયો. હા હા. લા આવો ને આવો તૈયાર કરશો. મેં તો કીધું છે ને ભણો નપાસ થવાનો હે, પણ આજ તો પાસ થઈ ગયો લો. પાસ કઈ રીતે થવા રહી? એ બધું રેડી છે. બતાવો કોઈ શું કરવાનું છે હવે? તો ચાર મુહૂર્ત ઘડાવશો કો. મુહૂર્ત તો આપણે ઘડાઈ દઈએ હવે. આ વૈશાખ મહિનામાં ઘડાઈ દઈએ. એવું એમ ને? હવ. સારું હેડો તો. હો છોકરો અસલ રૂપાળો હતો લો. લાડો તો ઠંડુ બીજું અમારે લાવો. બધા આવે છે પાછું. છોકરો રેડી ને તને પસંદ આવી છે. છોકરો રેડી રેડી. લાડો તમે ઠંડુ બીજું લાવો. હા તો શું કરું, આગળ વાત કરી તું. આવ આવ. જે છોડી છે એને આગળ વાત કરી તું, બરાબર? તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ, બધું પટી ગયું હવે. હા, વાત તમારા ઉપર પટી છોડી દીધી, બરાબર ને? બસ. ઉભા રહો તમારે ચા બીજી ના પાવ. ના બસ મોડું થાય. લાવ, લાવ. ના ના મોડું થાય, મોડું થાય. રહેવા દો, ઠંડુ ઠંડુ લાવો તો. રહેવા દો, રહેવા દો, રહેવા દો, રહેવા દો. બસ હવે જઈએ. ચલો આવજો. હા ક્યાંય આવજો હો. હા હા મારો ભણો હવે પૈણશે અને થોડી માથે પૈણમાં જાહે. આ ભાઈ તરફથી પાર્ટી લે સ્વીટ. અને કઈ ખુશીમાં પાલટે એટલે આપણે હગું થઈ ગયું. ના હોય તાર શું અચાર થયું હગું. આ ભાળતો નહીં ચા વેક કરામી. એટલે ઓએ આ તે આવા જેમ વેક કરે. આપણે સિગરેટ પીતા હતા તાર કાકો ને એકલા એમ કે ભલાજી ઘરે જાવ હગું કરવા. મારું હગું કરવા એવું એમ? અલ્યા તારી આ તો એ જ મૂર્તિ હોય. અત્યારે તો દારૂ પીવે રહ્યા તો ને ભલાજી કે માર શું માર ભણો તો પીતોય નહીં દારૂ. મારે ભલાજીની વાત કરવી પડશે, ફટાફટ જવું જ પડશે મારે.
ઓ ભલાજી આપણે ભણા તારીખ નક્કી કરવા આયા મહેમાન પાછા અલા તારી શું વાત કરો દેખો આવેરા અલા હોય મન તો લાગે એવું કે હે ને છોકરો પસંદ આવી ગયો વધારે એવું એમ ને હા લે હાડો તો આપણે લહડા હડા એને વાત કરો આવા તમે તાર આવા હા આયા ને આયા એટલે મુરત હાલ કઢાઈ દેવું હે હા મુહૂર્તે ઘડાઈ તો લગન આજ કરાવી દીધો હા તાર એવું જ જોઈએ આપણે વધારે એવું જ જોઈતું તારે હા સસ્તા ફૂકટી જાય. અમને તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ કે આવા હગા હોય અને આપણું હગું કરાવે એટલે પાક્કું બણ શરમ કરો શરમ બે જણા ચમ ચમ આટલું તો જૂઠું ના બોલાય એટલે પણ શું જૂઠું બોલ્યા અમે મુરત હાલ કઢાવે કીધું એમાં તમે શું બોલ્યા આ મારા ભણો હા હા કોઈ વ્યસન નહીં કરતો ગત્તું વ્યસન ના હોય બોલે ને તમે હા તમે શું બોલ્યા એકદમ છત્રી ગુણ છે એનામાં કેટલા છત્રી ગુણ ઈ તો હાસ હવે અત્યારે મેં જોયા ને એનામાં પૂરો એક ગુણ નથી ના ચમ? ચમ 0% ગુણ. તમે તમારા હાલ તો જોઈને જે હો એ તું બધા લપકા મત કરવા છે જોયો ને મેં હમણાં બીડીઓ ને દારૂ પીતો હતો લો ના 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 તમને પીવે, દેખાડું ને પણ ના પીવે લહેડો લહેડો કોકની છોકરીની જિંદગી બગાડવાની આવી તો લહેડો હું દેખાડું જો હેડો. હીરે બીડી પીતો એનો છોકરો બે ભાગી હા, નાખો લહેડો સમજ્યા? તમને દેખાડું હેડો એમ તો હવે હું જેમ તેમ નહીં હાલો હેડો તમને દેખાડું અને પાછા બે જણા હે યે નંગાત એક છોકરો હે બીજો હે બે જણા દારૂ પીવે અરે બે બેન ભાગી નાખો તમે જોત ખરી? હેડો. પેલા ભાળે બાકી બાળતા અલા પેલા ભાળે અલ્યા માર મોમો ની છે આ તો જવો નાહી ગયા ને હે નાહી ગયા ને નાહી જે પકડી લાવશું અને તમે શું બોલ્યા કે ભણો દારૂ નહીં પીતો આ જુઓ આ તો ખાલી ગ્લાસ છે ને એમને ખોટું છે આ શું છે આવી છે આ જુઓ આ શું બીડીઓ પડી અંદર બીડીઓ બધા પીવે છે ને એ પીએ પણ હા તો આ દારૂ કો આ શું છે દારૂ નહીં ઊંઘજો એ તો દારૂ હો. હા તો પછી તમે કહો અમારો ભણો દારૂ નહીં પીતો પણ અમે હવે શું કરો કે જે આવી અમને તો ખબર હતી નહીં તો શું કરવાનું તો હવે બોલો? છોડી મેલ છે તમે થોડી મેસેજ એટલે હેડજો ઓલે પકડી ગડાંગ કરો હવે બધી છોડી મેલ મુહૂર્ત હવે ના થાય અમારે કોઈ હાથું કરવાની જરૂર નહીં અમે તો આયડા આવે તો ભલ્લાજી વાત હંભળો મારી બોલો તમે જોયું ને આર્યા ઓગી ઓખે જોયું ને તમે કે આવા નશા કરે બરાબર કોકની જિંદગી છોકરીની જિંદગી ખરાબ થાય બરાબર જુઓ ને અમે તો અમારે જેવા મતલબ કે નેસું ગાલવાનું થયું કારણ કે અમારા ભણીએ જ એવું કરી બેઠા છે દારૂ પી અમને હવે ખબર નથી એમ તો મને શું ખબર હતી અને આ તો એક ફેર વાત કરો તમે અત્યારની એક ફેર આજ તો હોમે જ પાડ્યો તો મેં એને બીડી પીતા લો સિગરેટ પીતા એટલે ચાર ની વાત કરો તમે હમણે હું આવ્યો એના પહેલા જ એવું એમ તો સિગરેટ પીતા પાડ્યા ને મેં એડ્રેસ પૂછ્યું મેં કીધું ભલાજી ઘર કયું તો કે આ રહ્યું અમે પતરા વાળું લો એવું એમ હા જે થઈ ગયું થઈ ગયું હવે તાર આવી બધી અમને ખબર હોત તો આવું બધું ના થાત એમ હવે નથી ખબર તો શું કરો કહો તો હવે આપણે હાથ જોડો હવે હું ચોઈસ છોકરાનું હગું લઈને નહીં આવું તમારા ભણિયાનું હવે અમારો ભણો છો ભમરાળો ઓઢો મારતો તમે તાર જાઓ હતો નહીં હા. આવજો સર આપણું હગું એવું ને એવું રહે હો સારું સારું ભલાજી હવે જુઓ અમે તમારું કોઈ નહીં વક કે મારો વક નહીં હવે ભણીએ આપણે બાતલ જે છે આપણે શું કરવું કહો એના કર્મે કૂટાય છે એ તો બધું હવે હોજે વાદળ હોજે ને ઘરે આવે તો શું સોખલો વેરી ના નાખો ને તો મારું નામ ભલાજી નહીં હા